જંબુસરની વાત કરવામાં આવે તો તાલુકાના સિગામ ગામે યાદવ વંશની વર્ષો જૂની ઐતિહાસિક અને આસ્થાની પરંપરા આજે પણ ઉત્સાહભેર જળવાઈ રહી છે। આપને જણાવી દઈએ, જૂનાગઢથી વસ્ત્રેલી યાદવ વંશ પરંપરા અને સુરદાસજી ગોપાલસિંહજી યાદવના સમયથી સિકોતર માતાજીની ભક્તિનું વિશેષ મહત્વ રહ્યું છે। પરંપરા મુજબ શ્રાવણ સુદ નોમના દિવસે સગીન સહિત છિદ્રા અને કલાક ગામના યાદવ પરિવારો પોતાના ઘરે સિકોતર માતાજીની સ્થાપના કરી પૂજન અને નૈવેદ્ય અર્પણ કરે છે। ત્યારબાદ શ્રાવણ સુદ 11ના દિવસે ઠાકોર ઉદયસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સિગામથી ઈસનપુર સ્થિત સિકોતર માતાજીના મંદિરે પદયાત્રા કરીને પહોંચે છે। આજરોજ શ્રાવણ સુદ 11ના દિવસે આ પવિત્ર ધામ એવું માં સિકોતરનું ઈસનપુર સિગામની બાજુમાં આવેલું ઈસનપુર ધામ સિકોતર માતાનું આવેલું છે। ત્યાં ઈસવીસન 917ની આસપાસથી અહીંયા માતાજીની વંથલી જૂનાગઢ વંથલીના આ વંશજો અમે યાદવ પરિવાર અમારા 5 ગામ સિગામ, છિદ્રા, કાવા, કલક અને વડદલા આ 5 ગામના યાદવો શ્રાવણ સુદ 11ના દિવસે માતાજીના આરાધના માટે અહીં અમે સૌ ભેગા થઈએ છીએ। અહીંયા શ્રાવણ સુદ એકાદશીના દિવસે ભવ્ય મેળાનું આયોજન થાય છે। અમારા જે આ વંશજો જે યાદવ કુળના છે એ જે બહાર ગામ નોકરી ધંધાર્થે રહેતા હોય તે પણ આજના દિવસે જે જ્યાં હોય ત્યાંથી દર્શનાર્થે અને માતાજીને શ્રીફળ અર્પણ કરવા માટે આજરોજ માતાજીના દર્શને પધારે છે। આજના દિવસે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહુ ભાવિક ભક્તો દર્શનાર્થે પધારેલા છે અને આજે એમના બધા જ માટે ભંડારાનું પણ ખૂબ જ સુંદર આયોજન કરેલ છે। તો આજનો આ દિવસે અમારા માટે રા વંશજના યાદવો માટે ખૂબ જ એ દિવસ કહેવાય, ગૌરવપૂર્ણ દિવસ કહેવાય। આ દિવસે અમે બધા માતાજીની આરાધના કરીએ છીએ। હરદીપસિંહ યાદવ,